મારી ઓળખ આપતા ભાઈએ કીધું કે પ્રાથમિક શિક્ષણ અહીંયા લીધું, પછી ઉના લીધું, પ્રાથમિક જ લીધું, બીજું કંઈ આવ્યું જ નથી ભગવાન. રોંઢા સુધી ગયો તો એમ કહું છું. અને મને અભણ હોવાનો ગર્વ છે. અભણ હોવાનો એટલા માટે ગર્વ છે કે મેં હંમેશા જાણ્યું છે અને માણ્યું છે કે ધડો હંમેશા ગળદિયા પાણાનો થાય, એનો કોઈ આકાર ન હોય. સમાજની ઠોકરો ખાઈ ખાઈને, સમયની ઠોકરો ખાઈ ખાઈને જે પાણા ગળદિયા બને ને, તમે શાક માર્કેટમાં શાક લેવા જજો, તમને ભીંડા રીંગણા જે જોતા હોય તે, પછી ભાઈ કે શાક વેચવાવાળી બેન હોય કે ભાઈ હોય, એ કહી દે 3-4 રૂપિયાના પૂરા કરી દઉં, આપણે કહીએ હા, થતા હોય 2.5, 3 રૂપિયા, પછી એક ગળદિયો પાણો મૂકે ખરબચડો, એમાં 2-4 ભીંડાની તમને વધુ એમ કે ઓલી મૂકી દે. એ ગળદિયો પાણો શું છે? સમાજની ઠોકરો ખાધી હોય ને એના ધડા થાય, એનું ગુજરાતી એ છે. બધા જ વક્તાઓ બોલી દે, જ્ઞાન ઠાલવી દે, પછી મારે બોલવાનું ને એ પાછું રસોડાની સોડમ આવતી હોય એની વચાળે બોલવું. લગભગ જમ્મું થઈ રહ્યું હોય અને તમામને લાગે કે હવે ભાઈ પૂરું થાય તો સારું કોઈ હિસાબે, એવા સમયે બોલવું. ભલે અધ્યક્ષ પદ જેવો મોટો માભો આપ્યો હોય પણ એ કંઈ બહુ રૂડું નથી. પણ અમે તો એક માનીએ છીએ, સારું બોલતા ન આવડે તો ભણ્યું થોડુંક સાચું બોલવું. कारण कि बड़ा होना तो अच्छी बात है, लेकिन अच्छा होना बहुत बड़ी बात है. અહીંયા દીકરીઓ છે, છોકરાઓ છે, બધાય છે ને લગભગ એમ સમજો ત્યાં સુધી અમારે અજયભાઈ શ્રીએ જે વિદ્વત્તાપૂર્ણ એનું વક્તવ્ય આપ્યું એ અમે સમજી શકીએ એ કક્ષાનો હતો. કદાચ આમાંથી કેટલાક છોકરાઓને એ ઉપરથી વયું ગયું હોય એવું બને, પણ એને સાંભળીએ ત્યારે લાગે કે હજી અમે લઘુતા ગ્રંથિ અનુભવીએ. અજયભાઈને સાંભળીએ ત્યારે બેન ગોપીબેને કીધું, અન્ય પત્રકાર મિત્રોએ પણ બધું કીધું, પણ મને એમ લાગે છે કે કેટલીક વાત આપણે ગોષ્ઠી કરી લઈએ આપસમાં અંદરો અંદર. અને એ ગોષ્ઠી શું છે? એ ગોષ્ઠી એવી છે કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો જ નથી સાહેબ. તમે ક્યારેય ન માનશો, ચોરી કરીને પાસ થઈ જવાય છે, ચોરી કરીને ગુણિયલ નથી થઈ જવાતું. ડિગ્રી જુદી ઘટના છે, આદર જુદી ઘટના છે. એટલે જેમ મારી પરિચય આપ્યો તો કે કાંતિ ભટ્ટની સાથેની અમારી મુલાકાતથી અમારી આ જર્નાલિઝમની જર્ની શરૂ થઈ. વાત હકીકત છે, અક્ષર સારા હતા એટલે એ સમયમાં આજથી 30-35 વર્ષ પહેલાં મેં કાંતિ ભટ્ટને એક પત્ર લખ્યો હતો કે મેગેઝિન શરૂ કરવું હોય તો શું શું એમાં હોવું જોઈએ, કેટલા વિભાગો હોવા જોઈએ. હવે અમે તો ક્યાંકથી ઉછીનું જ્ઞાન લઈને એમાં ઢોળ્યું હતું, અમારી પાસે કાંઈ નહોતું, પણ અક્ષર સારા જોઈ અને કાંતિ ભટ્ટને એમ થયું, આદરણીય છે, અમારે તો પિતા તુલ્ય છે, 3-3.5 વર્ષ કાંતિ ભટ્ટ સાહેબ સાથે મેં કામ કર્યું, પણ એને એમ થયું કે આ કોઈ મુરબ્બી લાગે. એણે મને એક પત્ર ફોરવર્ડિંગ લેટર સાથેનો મોકલ્યો. હું તો કાપડ માર્કેટમાં મજૂર હતો, તો મને પત્ર મોકલ્યો કે મુરબ્બી જગદીશભાઈ તમે તાત્કાલિક પ્રેસે આવી જાઓ, તમારા સૂચનો જે છે આવકાર્ય છે વગેરે વગેરે. મને એમ લાગ્યું કે કોઈએ આપણી ઠઠ્ઠા મસ્કરી કરી, કારણ કે આપણે જાણતા હોઈએ કે અમે રોંઢા સુધી ગયા હતા, ક્યાંથી કાંતિ ભટ્ટ આપણને ટપાલ લખે. 15 દિવસ પછી પાછી એવું ફોરવર્ડિંગ લેટર આવ્યો કે આની અગાઉનો પત્ર તમને મળ્યો હશે, ન મળ્યો હોય તો આ મળ્યા તું સમજીને તમે તાત્કાલિક આવી જાઓ. હવે તો આમ જાડું થતું હતું, કરવું શું? કાંતિ ભટ્ટ સાહેબને મળવા ગયો હું કાંદીવલીમાં. એના એપાર્ટમેન્ટમાં, એના ઘરમાં કાંતિ ભટ્ટ હિંડોળે હિંચકતા હતા અને મૂળાના પાંદડા ખાતા હતા. હું ટગર નજરે જોઈ રહ્યો હતો. પહેલી વાત તો એ હતી કે પત્રકારિતાના ભીષ્મ પિતામહને હું સાક્ષાત જોઈ રહ્યો હતો, એ પણ એક અચરજ હતું. અને પછીથી મને એમ કે મારે મારી ઓળખાણે કંઈક આપવી ને,
એટલે એ સેન્સમાં પણ હું ત્યાં ટગર ટગર નજરે જોઈ રહ્યો તો કાંતિભટ્ટ સાહેબે જોયું પછી પૂછ્યા પછી કીધું તમે આટલું બધું ટગર ટગર શું જોઈ રહ્યા છો? મેં કીધું કે મેં એવું સાંભળ્યું હતું કે સિંહ કોઈ ખડ ખાતો નથી, આ ખાય છે, મૂળાના પાંદડા ખાય. તમે પત્રકારિતાના સિંહ જુઓ, મૂળાના પાંદડા એ ખડ તો છે, આ સિંહ તો ખડ ખાતા હું જોઈ રહ્યો છું, આ મારા માટે અચરજ છે. એણે શીલાબેનને કીધું કે કાંઈક પડ્યું છે ભીતરમાં, આપણે પોલિશ કરીશું તો કામ આવશે, આને અત્યારે નોકરીએ રાખી લ્યો. હું આ બધા જ દીકરીઓને હું કહું છું, જો બગડવા માટે તમે ક્યારેય મોડા નહીં પડો, સુધરવા માટે થઈને માથાકૂટ છે. તમે કોઈ પણ ક્ષણે બગડી શકશો એટલે એની ચિંતા કે ઉતાવળ નહીં કરતા. ઓહો ઓલા બગડી ગયા હું રહી ગયો, એવું નહીં કરતા. મકાન બનાવવું હોય તો એને 4-6 મહિના લાગે, પાડવું હોય તે આમ કોહનો ગોદો મારો એટલે વાત થઈ ગઈ પૂરી. એમ બગડવા માટે તમે ક્યારેય મોડા નહીં પડો. પણ આવી સંસ્થામાં તમારું આવવું, આટલા બહેતરીન શિક્ષક શિક્ષિકા બેન દીકરીઓ તમને જે ભણાવે છે કૌશલ્યવાન, આટલું ભાઈ જવાહરભાઈ જેવા તમારે ત્યાં પિતા તુલ્ય કહી શકાય એ પ્રકારનું એ એટમોસ્ફિયર પૂરું પાડે. તમારી સાથેનો કોઈ આર્થિક વ્યવહારથી તમે કોઈ મુશ્કેલ ન પાડે. અમે હમણાં જ જેમ રિટર્ન ગિફ્ટ તરીકે આપ્યું, આ બધું એટમોસ્ફિયર જે મળે છે સાહેબ, મને એમ લાગે કે આનાથી વધુ ભાગ્યવંતી કઈ ચીજ હોય. હવે તો આપણે આપણું અહીંયા બે વસ્તુ થઈ, આવું જ્યારે સંકુલ મળે ત્યારે તમે ખુદને પોતાની જેમ અજયભાઈ સાહેબે કીધું ને, ખુદ ही को कर बुलंद इतना कि हर तकदीर को लिखने से पहले खुदा पूछे बता दे बंदा तेरी रजा क्या है. એ સંભવ છે. અને એ જ વસ્તુ તમે જો વેડફી નાખો, આટલું સુંદર સંકુલ તમને મળે છે અને તમે જો એને વેડફી નાખો, બીજા કોઈ મોબાઈલ તો સારું છે નથી, પણ બાકી બગડવા માટેના અનેક આયામો છે. અને જો તમે એ વેડફી નાખો આ સમય, તો અહીંયા તમે ભાગ્યની રેખા અંકિત કરી શકો છો અને સદભાગ્યની રેખા હોય તો એને ભૂંસી પણ શકો છો. બે વસ્તુ છે. હું એમ કહું છું કે અભાવ અને પ્રભાવ, જે ભાઈએ વાત કરી તેમ, હું કહું છું કે સાધન જે છે એ સિદ્ધિનો કોઈ દી પર્યાય બને નહીં. ક્યારેય એવું ના માનવું કે અમુક પરિસ્થિતિનો અભાવ છે એટલે હું શિક્ષિત ન થઈ શકું. સાધન જે છે એટલે કે સુવિધા જે છે, સુવિધા અને સિદ્ધિ એ બે અલગ અલગ વસ્તુ છે. એ બે અલગ અલગ વસ્તુ છે. નેવર प्लीज थैंक्स सर, ये इसकी विनम्रता है सर. અહીંયા તો પથ્થર છે, ઓહો અહીંયા તો ઝાડવું છે, શિકાયત કરતું જ નથી. એ પોતાની મેળે રસ્તો કરી લે છે અને એટલે એ નિર્મળ જળ છે, પાણી પી શકે એવું. અને જે લોકોને અહમ છે, ના ના મારાથી અમુક વસ્તુ ન થાય, તો આવડો મોટો સમુદ્ર હોવા છતાં એક ચકલીની પણ પ્યાસ બુજાવી શકતો નથી. એટલે તમને કહું છું, ક્યારેય આપણે ત્યાં શિક્ષક મોડા આવ્યા, ચોપડા નથી. કેટલાક શિક્ષક કે શિક્ષિકા બેન અમને વઢે છે, મારે છે, યા તો કંઈ પણ ખીજાય છે, અમુક શિસ્તપ્રણે રહેવાની વાત કરે છે, મમ્મી પપ્પાને મળવા દેતા નથી, રજા ઓછી કરી દીધી છે, લેસન બહુ આપે છે. જે કરે તે સાહેબ, યહી તો સમય હૈ. પછી અમારી જેમ તમારા ગળદિયા પાણા થવું જુદી વાત છે, હેરાન થવા માટે. એ ન થવું હોય અને ઊંઘ વેચીને ઉજાગરા ન કરવા હોય તો આ બહેતરીન તક છે, એને માણી લેજો. અમને તો કોઈ કેનાર નતું, ખબર નથી. ભણતા હતા ત્યારે શિક્ષણ શું છે, શિક્ષણનું મહત્વ શું છે, શું કરીએ તો શિક્ષણ મળે, શિક્ષણ મળ્યા પછી શું થવાનું, હરામ બરોબર કાંઈ ખબર હોય તો. અમને તો એટલું હતું કે ઘરે નથી હચવાતા એટલે બોર્ડિંગમાં મૂકી દીધા, ધેટ્સ ઓલ. આટલી જ વાત હતી. પણ આપની જાણ ખાતર અમે એસએસસી સુધી આમ ભણ્યા છીએ, મને સાલે યાદ નથી, પણ 2 વિદ્યાર્થી અમે એસએસસીમાં હતા. એક સખત વાંચે,
એ તો આંબાની ડાળે ચડીને વાંચે ને કદમ ગણી જેમ કાનુડો થઈ જાય, રાતના 2 વાગે ઉઠીને વાંચે ને પ્રાગળ વાહે વાંચે. અમે 2 જ હતા ને, હું અને એક શશિકાંત ભાઈ. તો હું તો ક્રિકેટ રમું, કારણ કે મને મારું ભવિષ્ય ખબર હતી કે આમાં મારો મેળ પડે એમ છે નહીં. પણ એટલે મેં કાંટી ન કરી. અને હકીકતે તમને કહું, હું હજી જવાહરભાઈ તરફ એ વાત લઈ જવા જ માગું છું કે સ્વામી ધર્મબંધુજી, કદાચ આપણે નામ સાંભળ્યું હોય, ઉપલેટા પાસે આશ્રમ છે, સાંભળ્યું છે? વેરી ગુડ, બહુ અચ્છે, વાહ. तो બધું દીકરીઓ ક્યાં હા પડે, છોકરાઓ ક્યાં નહીં? હરિઓમ. स्वामी धर्मबंधु जी कीधु एक बार, जगदीश जी मैं ये चाहता हूं कि मैं एक शिक्षण संकुल बनाऊं उपलेटा में, तो आप बताइए आपकी राय क्या है? मैंने उनको कहा कि देखिए आप अकेला दैनिक पढ़ते हो? बोलता हाँ मैं पढ़ता हूं. उसकी टैगलाइन है, अकेला दैनिक की टैगलाइन है, सवारे चा सांजे अकेला. तो मैंने कहा हाँ. मैं कीधुं बीजा કેટલાક તમે રાજકારણીઓને ત્યાં જજો, પાછળ સિંહનું મોરું હોય, સિંહનું, અને લખ્યું હોય નો પોલિટિક્સ પ્લીઝ. ભાઈ રાજકારણ કરતાની જે હોય ચોખ્ખી વાત કરજો, એમ ગુજરાતી ઈ છે. તમે કોઈને ત્યાં જાઓ, ખુરશી ઉપર પોતે રિવોલ્વરિંગ ચેર ઉપર બેઠા હોય, વિઠ્ઠલ રાદડિયા જેવા કોઈ પણ, કે ભાઈ જવાહરભાઈ જેવા, પાછળ સિંહના મોરામાં લખ્યું નો પોલિટિક્સ પ્લીઝ. અહીંયા કોઈ રાજકારણ કરતાની જે હોય ક્લિયર વાત કરજો. મેં કીધું આ ટેગલાઇન તમે વાંચી છે ને? તો કે હા. તમારે જો સ્કૂલ બનાવવી હોય તો એવી એક સ્કૂલ બનાવો, ત્યાં ઉપર લખવાનું નો એજ્યુકેશન પ્લીઝ. હવે એ તો કે ભાઈ સાહેબ આ કેમ તમને ચડી ગઈ કે કેમ થયું? નો એજ્યુકેશન પ્લીઝ. મેં કીધું હા સર, એજ્યુકેશન આપનારા અનેક સંસ્થાઓ પ્રતિષ્ઠાનો છે. જે નરેન્દ્ર મોદી હમણાં કહે છે એ મેં 20 વર્ષ પહેલા કીધેલું કે કૌશલ્ય જે છે, જેનામાં જે ભીતરમાં કૌશલ્ય હોય, એ કૌશલ્ય પ્રત્યે એવી એક સ્કૂલ બનાવો. નો એજ્યુકેશન પ્લીઝ. જેમ તમે મંદિરમાં જાઓ છો અને તમે પગરખા બહાર ઉતારી મૂકો છો, એવી રીતના કહેવાનું કે આ સંકુલમાં આવો, એક સંકુલ એવું બનાવીએ, આવો તમે, અને સાઈડમાં તમારા દફતર પાટી મૂકી દો. તો મને કહે ફિર ક્યાં કરના હૈ? ये तो बात ત્યાંથી તો શરૂ થાય છે. કમઠાણ ત્યાંથી શરૂ થાય છે. દરેક છોકરા ઇજનેર ડોક્ટર નથી થતા ભાઈ. પણ એનો અર્થ એમ નથી કે એ લોકો બાકી નાકામ છે, એવું નથી. ઈશ્વરનું કોઈ સર્જન નકામું હોતું જ નથી. પણ એને તલાશનારો, એને શોધનારો, એને પારખનારો હીરો મળી જાય તો આ જે છે નગીના કહી શકાય, એટલે હીરો એ ચમકી ઉઠે. માની લો કે કોઈ દીકરીઓ છે, કદાચ ભણવામાં કાંઈક 19-20 હોઈ શકે, ભલે હોય, પણ એક સ્કૂલમાં મેં કીધું 11-15 ઓરડા રાખો, અને એ 11-15 ઓરડામાં એક રાખો મ્યુઝિકનો, એક ગાયકીનો, એક તબલા વગાડવાવાળા, એક ડાન્સ કરનારા, એક સુથારી કામ, એક લોહારી કામ, એક મોચી, એક દરજી, કડિયા, કુંભાર, પ્લમ્બર. હવે આ કઈ કોઈ કામ નાનું નથી હોતું. પણ માની લો કે દીકરી ભણવામાં હોશિયાર નથી, પણ એનું ગળું સારું છે, તો લતા મંગેશ પાસે ગળું જ હતું ને, તો ગળું સારું છે તો એને એટલું જ એવી તક આપો કે કોઈ પણ દીકરી ક્યાંય પણ ઊભી દે અને એમ કહી દે, લગ્ન પ્રસંગ હોય અને આ દીકરીની એન્ટ્રી થાય અને એ પોતે લલકારી શકે કે વન રાતે વનમાં મીંઢોળ જાગા, વન રાતે વનમાં મીંઢોળ જાગા, મીંઢોળ પરણે જાળવા બાળ કુવારા, મીંઢોળ પરણે જાળવા બાળ કુવારા. એના કંઠમાં ગાય કોણ તમારી ડિગ્રી પૂછે,
કોણ ડિગ્રી પૂછે? અહીંયા જુનાગઢનું રમકડું, હાજી રમકડું. આપણે ઘણી વખત અમુક વસ્તુ નાના કામ સમજતા હોઈએ છીએ કે કામ બહુ નાનું છે. હાજી રમકડું વગાડે છે તો ઢોલક જ, એને તો બીજું ન જર્નાલિઝમની ખબર, ન પોલિટિક્સની ખબર, ન સ્પોર્ટ્સમેન છે, ન કુછ. પણ તમારી જાણ ખાતર એના વગર ડાયરા સુના લાગે. હાજી રમકડું કેવળ થપાટથી તમે નાચી ઉઠો, એ છે એનામાં કૌશલ. આજે તમે અત્યારે તમને કહું, આ બધા જે કૌશલ્યવાન જે છે એની કિંમત શું છે તમને કહું. તમે અત્યારે કોઈ પણ ડોક્ટરને કહેજો ફોન કરીને, ઇમરજન્સી મારા ઘરે આવો, સમથિંગ પ્રોબ્લેમ છે, ગમે તેવો ઊંચો ડોક્ટર હશે, શ્રેષ્ઠ ડોક્ટર હશે, ફી ગમે એટલી હશે, એ સંભવ છે કે એ આવી જશે. 9 ને 20 હું આવું છું કે આવી જ જશે. પણ તમે અત્યારે જ ફોન કરો, જેની પાસે અહીંયા સારું છે, મોબાઈલની વ્યવસ્થા નથી, પણ જે માવતર સાંભળે છે એને કહું છું, તમે અત્યારે ફોન કરો પ્લમ્બરને, ઇમિડિયેટલી અત્યારે જ ફોન કરો પ્લમ્બરને, અમારો નળ લીક થાય છે, 500 રૂપિયાના 1000 આપો, પણ 1 સેકન્ડમાં તું આવી જાય. નહીં આવે સાહેબ, બિલકુલ નહીં આવે. કેસે હું સાઈટ ઉપર છું. પ્લમ્બર નહીં આવે, મિસ્ત્રી નહીં આવે, લુહાર નહીં આવે, મોચી નહીં આવે, દરજી નહીં આવે. તમે જાઓ સીવડાવવા, એક જોડી કપડાં આપીને મારે કાલ ને કાલ જોશે, આરામ બરોબર કોઈ હા પડે તો. એનો અર્થ એમ છે કે કોઈ કામ નાનું નથી, અને જેને કામ કરવું છે ને બેરોજગારી શબ્દ નડતો જ નથી. બેરોજગાર અને બેકાર આ બે અલગ અલગ શબ્દ છે. બેકારને કોઈ દી રોજી રોટી નહીં મળે, અને બેરોજગાર ક્યારેય ભૂખો નહીં મળે જો એને કામ કરવું હોય. આપણી એવી માન્યતા છે કે ઉપર પંખો ફરતો હોય, ટેબલ હોય, ત્યાં એક ડોર બેલ વગાડવાની હોય, હું ડોર બેલ વગાડું એટલે પટ્ટાવાળો આવે, મારો પગાર મારી કંપનીનો જે છે મહિને મહિને સેલેરી હોય જે તે જગ્યાએ જમા થઈ જવો જોઈએ, અને શરત એક કામ કરવાની, કોઈ કામ ન હોવું જોઈએ, તો મજા આવે. એને ભણ્યા કહેવાય. ખાક ભણ્યા, આ કોઈ ભણતર છે ભલા માણસ? અને એવા લોકો જ હંમેશા શિકાયત કરતા ફરતા હોય છે, આંદોલનો કરતા હોય છે, બગાવતના તેવર એના હોય છે, ક્રોધમાં અને ક્રોધમાં સરકાર કાંઈ કરતી નથી, સમાજ કાંઈ કરતો નથી, વગેરે વગેરે. એ લોકો જાણતા નથી ક્રોધાત ભવતિ સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો, અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. તમે ક્રોધ કરો છો એટલે તમે કોઈ એક જગ્યાએ સંમોહિત થાવ છો, તમારી બુદ્ધિ જે ક્ષીણ થઈ જાય છે, ચોક્કસ જગ્યાએ પડી જાય છે, તમે વિકલ્પ શોધતા નથી. ક્રોધાત ભવતિ સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો. તમારી યાદદાસ્ત ખૂટી જાય, તમારી કામ કરવાની ક્ષમતા તૂટી જાય, તમારે વિકલ્પોને સ્વીકારવાની ક્ષમતા તમે ચૂકી જાઓ, તો સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો, અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થાય એટલે વિવેકનો નાશ. બુદ્ધિ એટલે વિવેક, બુદ્ધિ એટલે સમજણ, સમજણનો નાશ થાય એટલે બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. તમારો સત્યાનાશ જ જાય તમારો, એટલે જે આવું વિચારે તેનો. એટલે હું કહું છું કે જવાહરભાઈને કહું, બહુ વિશાળ વિશાળ, તમે 48 વર્ષથી અનેકો શિક્ષણ આયામો બધા કર્યા છે, ગરબા ગિરનારની ટોચથી પણ દેખાય એવા. પણ એક કહું, શિખર ઉપર ચડવું હશે તો તળેટીની અવગણના નહીં થઈ શકે, તળેટીની અવગણના નહીં થઈ શકે. તુલસી સંસાર में भांति भांति के लोग, કોઈક ડોક્ટર બનવા પેદા થયા છે, કોઈ એન્જિનિયર બનવા જન્મા છે. પણ તમને કહું, જગતમાં તમે આ બધા છોકરાને હમણાં જ આગળ પૂછી લો ઇન્ડિવિજ્યુઅલી શું બનવું છે, બધા કહે છે ડોક્ટર, એન્જિનિયર, કોઈ કે ફલાણું, કોઈ ડિપ્લોમા. આટલા જે 4-5 6 જે અત્યારે બજારમાં ચલણમાં છે એ જ કહે છે. એ નાદાન છે, ખબર નથી, એ જુદી વાત છે. પણ કોઈએ કીધું કે મારે મોરારી બાપુ થવું, નહીં કહે. શું કામ? એને ખબર નથી મોરારી બાપુ થવું એ શું છે. કોઈ કહે છે મારે રમેશ ઓઝા થવું. હવે તો એ કેરિયરનો પણ એક ભાગ છે.
આ લોકો તો વિભૂતિ છે થઈ ગયા જન્મજાત, પણ તમે સાંદીપની આશ્રમ પોરબંદરમાં જાઓ, તમને 100 સંસ્કાર આ બ્રાહ્મણને લાગુ પડે એવું નથી. હવે તો એવું થઈ ગયું, આમાં ક્યાં વર્ણ વ્યવસ્થા છે, એમાં 100 સંસ્કાર. ભાગવત કથા તમે સારામાં સારી વાંચી શકો, સારામાં સારું તમે ગાયન ગાઈ શકો, સારામાં સારું ક્રિકેટ રમી. તેંડુલકરને કોઈ પૂછે તમને ગણિતમાં કેટલા હતા ને ઇંગ્લિશમાં કેટલા ને કોમર્સ હતું કે સાયન્સ, કોઈ પૂછે તેંડુલકરને? 1000 કરોડનો કોન્ટ્રાક્ટ આથી 25 વર્ષ પહેલા સાઇન કર્યો હતો એણે, જેથી હું છાપું વાંચતા શીખ્યો હતો. 10મું ફેલ સાહેબ કે છે અજય ઉમર સાહેબ, સાચી વાત છે, 10મું ફેલ. 1000 કરોડનો કોન્ટ્રાક્ટ 35 વર્ષ પહેલા, જ્યારે એ સમય કેવો હતો, લાખો પતિ રે સાજન બેઠું માંડવે, એટલે લાખથી બધું તો આપણે કલ્પના નહોતા કરી શકતા, એના ગીતડા ગવાતા હતા. આજ તો કરોડોના ઘોપલા આપણે સાંભળીએ છીએ, કૌભાંડો, આપણને કરોડ સામાન્ય લાગવા માંડ્યા, ભલે આપણે કરતા નથી હોતા. એમ કોઈ જો નાનું કૌભાંડ કરતા આપણને લાગે કે આ તો હાવ સુલભ માણસ છે, કર્યું 2-10 લાખનું કર્યું, એમ 8-10 કરોડનું કરે તો એ મોભાદાર કૌભાંડી કહેવાય. હવે આમાંય પાછા ખેલ તો છે, પણ એ હું કહું છું કે કૌશલ્યવાન નામની એક સ્કૂલ બને. મેં ધર્મબંધુજીને કીધું હતું કે 11 ઓરડા બનાવો, 11 ઓરડા. આ જુનાગઢ છે ને, GJ1 11 એવો કઈ અહીંયા, રાઈટ? મારા ભાઈ અતુલ મહેતા અહીંયા ભાસ્કરમાં છે, દિવ્ય ભાસ્કરમાં, એણે મને કીધું GJ11 એનું છે. તો 11 ઓરડા કીધું બનાવો. એકમાં સંગીત, એમ કે ત્યાં જેને કોઈ એમ કે ભાઈ મને તબલા વગાડતા આવડે તો તમે કંઈ ખોટા નથી સાહેબ. એમ જરૂરી નથી તમારે બીજ ગણિત જ પકડવું ને કોમર્સ જ પકડવું ને સાયન્સ જ પકડવું ને તમારે ઇતિહાસના માર્ક થઈ જવું ને, સોરી, કાંઈ વાંધો નહીં, તમે બીજા હાટું જગ્યા કરતા જાઓ. જ્યારે તમે સમજ ના થાવ, અહીંયા જે આગળ બેઠાની ઉંમર નાની છે એના માટેની વાત નથી, હું અત્યારે કહું કમસે કમ માવતરો માટે કહું છું. તમને એમ લાગે તમારું બાળક આજે મેઇન સ્ટ્રીમ એજ્યુકેશનની સિસ્ટમ છે, કદાચ એમાં એ નબળું છે, તો બિલકુલ એને હતોત્સાહ નહીં કરશો. કારણ કે ઈશ્વરનું કોઈ કરતાં કોઈ સર્જન નકામું હોતું જ નથી, એનામાં કાંઈક ને કાંઈક એવું આપેલું જ હોય છે કે એના થકી એનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે ને તમારું નામ રોશન કરી શકે. તો માવતરને કહું, તમારો દીકરો જ્યારે એમ કે મને ભણવામાં બરાબર જામતું નથી, તો એ પ્રશ્ન ત્યાં અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. એને પૂછવું જોઈએ કે બેટા તને રસ શેમાં છે, એ મને તું કે, અને બિંદાસ્ત કે. પાછું એવું નહીં કે અમુક પ્રકારનું તું મને કહી દે મને કબડ્ડી રમવામાં રસ છે, દાખલા તરીકે કબડ્ડી, ચાલો તો હવે તો એ પણ કેરિયરનો એક ભાગ છે. ક્રિકેટની IPLની જેમ કબડ્ડી પણ અત્યારે રમાય છે, લાખો રૂપિયા મળે છે. તમારે ડાન્સ કરવાનું, તમને શું છે, મને ડાન્સ કરવાનું બહુ ગમે છે, તો માઇકલ જેક્સન બીજું શું કરતો હતો મને કહો? એને ક્યાં ખીચડી રાંધતા આવડતું હતું, પણ એ ડાન્સર હતો. આપણે જાણીએ છીએ આઇકોનિક થઈ ગયો છે વર્લ્ડ આખામાં. તો દરેક ક્ષેત્રમાં એવી એક ક્ષમતા છે ને એવી એક વ્યવસ્થા છે કે જો આવા લોકો જે કૌશલ્યવાન લોકો હોય એને માટે તેને એક અલાયદી વ્યવસ્થા આમ તો હોય જ છે. અહીંયા જેમ મને કીધું ચાવડા જવાહરભાઈએ કે દીકરીઓ આત્મનિર્ભર બને એવા અમે અનેક આયામ કરીએ હોય જ છે, જેમ કે સીવણ વગેરે, યા તો મોતીકામ કરતી હશે, યા બીજું કોઈ સ્પોર્ટ્સમાં બી કરતા હશે. પણ હું આઉટ ઓફ વે એટલે કે શિક્ષણેતર એવી વાત કરવા માગું છું કે જેમ કે મેં આપને કીધું તેમ કે આ ગીત ગાવું વગેરે. અત્યારે તો મેરાણીના રાસ જોવા નથી લોકો ઉમટી પડતા નહીં. તમે ફી મગાવો, પૂછો તો ખબર પડે કે એક તમે રાસનું આયોજન કરવું હોય, મેરાણી બેન દીકરીઓ જે આપણે મેર નાચે છે એ રાસ જોવા માટે તમે જો એનું બુકિંગ કરો તો ખબર પડે કે કેટલા રૂપિયામાં એ પડે છે. મણિયારો રાસથી માંડીને બધું. તો તમામ ક્ષેત્રમાં તમારે શોખ જે છે, તમને શું ગમે છે, જે વસ્તુ તમને ગમતી હશે એમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. કોઈ માને એનું નાનું ઢીંગલું જે છે એનું વજન નથી લાગતો, કારણ કે એને ગમે છે. ગમે છે એટલે વજન નથી લાગતો. તમે એને થેલી આપશો તો થેલી નહીં ઉપાડી આપે, કદાચ એમ કહેશે એ જ માં 6 કિલોનું બાળક ઉપાડશે, 3 કિલોની થેલી નહીં ઉપાડે, કારણ કે બાળક એને ગમે છે, એનું છે. તમને એટલે કે તમને બેન દીકરી જે લોકો જેને જે ગમતું હોય તે. પણ હા, એક શરત છે, એ અત્યારે હું જે સૂચવું છું, હા આપણે ઘણા સમયથી રાહ જોતા, હવે વાત પૂરી એમ કરીને બાનું કાઢવાનું નથી.
જાન છૂટે ચોપડાથી, એમ નથી. તમને એમ લાગે કે ભણવાનો મેળ પડે એમ નથી અને બાપુજી કે માવતરના પૈસા બગડશે, કોઈ બીજો સારો આવતો હશે ને એડમિશન નહીં મળે અને હું તો નાપાસ થવાનો, યા તો ચડાવો પાસ થવાનો, યા તો કમસે કમ પાસ થવાનો, પણ એનો કોઈ અર્થ નથી. એવી સમજણ તમારામાં આવે તો તમે માવતરને કહેજો અમને એક જુદા વિષય તરફ મારું આકર્ષણ છે અને એ વિષય તરફ મને દોરી જાઓ. વિષયો અનેક છે, સંગીતથી માંડી મેં તમને કીધું તેમ આ બધા જે કૌશલ, મોચી, દરજી, ફલાણું જે મેં કીધું એ બધા જે ક્લાસીસ થવા જોઈએ એવા ક્લાસીસ હોય તો અત્યારે શું નથી થતું. જેઠાલાલ, તમે તારક મહેતાનો જુઓ છો ને, તારક મહેતાનો ઊંધા ચશ્મા જુઓ છો? જેઠાલાલના કપડાં તમે જુઓ, એ શર્ટ જે ભાઈ બનાવે છે સ્પેશિયલ, હવે એ કહેવાય તો દરજી જ ને, પણ શું તમે જુઓ એ હવે આઇકોનિક થઈ ગયા છે, એની એપોઇન્ટમેન્ટ લેવી પડે તમને. હું તો એનાથી એક બીજી સાવ નિમ્ન સ્તરની પણ સૌથી, હું તો એમ તો કોટી જેની કહી શકાય એવી વાત કરું. જાહેરમાં જે લોકો હરવા ફરવા જાય, તમે ગિરનાર ભવનાથ જાઓ, કાળવા ચોકમાં જાઓ કે બીજે ક્યાંય હરવા ફરવા તમે જ્યાં જાતા હો છો, તમે બધાએ મહેસૂસ કર્યું હોય છે કે ક્યાંય કરતાં ક્યાંય સારા શૌચાલયો નથી હોતા, એટલે કેટલી મુશ્કેલી પડે છે, ખાસ કરીને માવતરને, બીમાર લોકોને અથવા તો બાળકોને. આવો જ વિચાર એક જમાનામાં સુલભ શૌચાલય ઇન્ટરનેશનલ, જે હવે તો ઇન્ટરનેશનલ થઈ ગઈ, પણ એક જમાનામાં વ્યક્તિ પણ આવી સારી જગ્યાએ કંઈક ફરવા ગયો ને એવો પોતાને શૌચ જવું હતું, વ્યવસ્થા નથી, તો એને એમ થયું કે આજે મને ખબર પડી કે આ પ્રોબ્લેમ છે, એનો અર્થ એમ છે કે બીજા હજારો લોકોને આવા પ્રોબ્લેમ થતા હશે. આનો ઉકેલ શું? કારણ કે જાહેર જે હોય છે સાર્વજનિક શૌચાલયો એ બોગસ હોય છે, ગમતા નથી હોતા, સાફ સુથરા નથી હોતા, તો એણે સુલભ શૌચાલય બનાવ્યું. હવે એ જે ભાઈએ બનાવ્યું છે એના કોઈ હાળા નહીં હોય, એણે મસ્કરી નહીં કરી હોય, કર્યું ને વળી જાજરું બનાવ્યું નહીં કોઈ કીધું હોય. આપણે બધા શું ગભરાઈએ છીએ, આપણા શાળા, આપણા બનેવી, આપણા મામા, કાકા, ફોઈ, વેવાય, વેલા આપણને શું કહેશે, તમે યાર આવું કર્યું, ભલા મને કાંઈ નહીં ને. તો એણે એવું વિચાર્યું છે ને કે હું સુલભ શૌચાલય બનાવું, તો એણે કાં ન વિચાર્યું કે મને કોઈએ કીધું, બલકે આજે શું થયું, સુલભ શૌચાલય ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે અને કોઈ ટાપુ ઉપર રહે છે. મેં તો સાંભળ્યું છે, વાંચ્યું છે ક્યાંક જગ્યાએ કે એનો જે માલિક છે એ તો ટાપુ ઉપર, એક આખો ટાપુ પર રહે છે ને હેલિકોપ્ટર દ્વારા આવે છે ને જાય છે. બોલો, ધંધો શું છે? ફ્રેન્ચાઇઝી આપી, જેમ આપણે ઓનેસ્ટ પાઉંભાજીની ફ્રેન્ચાઇઝી હોય એમ સુલભ શૌચાલયની ફ્રેન્ચાઇઝી જુનાગઢમાં, ફલાણાના, જાફરાબાદમાં. બોલો, ધંધો આનો. તમે વિચાર, પણ ખોટું શું? જે છે તે છે, અને કરોડો રૂપિયાનો માલિક છે, તો માલિક કહેવાનું એ છે કે કોઈ કામ નાનું નથી હોતું ને એનું સૌથી મોટું શિક્ષણ સૌથી પહેલાં આપી દેવું. બાળકને કહો, નાનાને કે દીકરા, કોઈ કામ નાનું હોતું નથી, તને જે કામ ગમતું હશે એ સર્વશ્રેષ્ઠ કરી દે, એટલે તારા જેવો કોઈ નહીં. બાટા કંપની છે, એણે તો જોડા બનાવ્યા, બાકી ઘણું બધું બનાવ્યું, પણ બૂટે બનાવ્યા છે ને આપણે. અને અત્યારે આપણે ગૌરવથી નથી કહેતા ભાઈ બાટાના બૂટ લીધા હો, તો એ બાટાના બૂટ જ્યારે એ બનાવ્યા હશે ત્યારે એને એમ નથી કે ભલામણ કાંઈ નહીં જોડા બનાવવું. આવું કેમ એને નથી વિચાર્યું? અને તમે હું પહેરીને ગૌરવ અનુભવીએ. એનો અર્થ એમ છે, હું કહું છું બાળકોને, કોઈ કામ, તમને સારામાં સારા વાળ કાપતા આવડે છે તો કોઈ ફરક નહીં પડતા. હવે ક્યાં જ્ઞાતિવાદનું એવું રહેવું છે, તમે અલગ પ્રકારની સ્ટાઇલિશ જે અત્યારે હું જોઉં છું, આપણને તો ખબર નથી કે વાણંદ ભૂરો પડ્યો શું થયું, એવી તો સ્ટાઇલ હોય છે કે કોઈ શીખાવ માણસે આડાવડું થયું કેમ થયું, પણ એવી સ્ટાઇલ છે તો એના વધારે પૈસા લે છે. અરે અમારા વખતમાં અમે જે પહેરીને શરમાતા હતા એ ફાટલા કપડાં તો મોંઘા થઈ ગયા. હવે બોલો, ફાટલા પહેરો એ વધારે કિંમતી. બોલો, અમે તો ઢબુરાઈ ગયા હતા. હવે આવી ખબર હોત કે આવી ફેશન આવે તો અમે હાંચવી રાખત અત્યારે, કારણ કે અમે તો મોડર્નમાં ખપી જાય. તેથી છે તો આબરૂ બચાવવા થઈને માંડ છુપા છુપી કરતા હતા, થીગડા મારીને. તો સમય પલટાનો છે, પરિવર્તન સંસાર કા નિયમ है. અને કોઈ વસ્તુ મેં જેમ શરૂઆતમાં કીધી તેમ ક્યારેય સફળતાનો શોર્ટકટ હોતો નથી. તમારે ખાડો કરવો હોય ને ટેકરો કરવો હોય તો ખાડો કરવો પડે, એના સિવાય ટેકરો થાય નહીં. ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં. અને તમારે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનવું હોય તો માથે તમારે ડુંગરો થવા દેવો પડે, તો જ તમે આ થઈ શકો. એને કહેવાય સાધના. અને સાધના વગર ક્યારેય કોઈ વસ્તુ સંભવ નથી. સંસ્કૃતમાં સુભાષિત છે
એનું કહું છું, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે. તમારે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ, તમે ઉદ્યમ એટલે પુરુષાર્થ, મહેનત કરો તો સિદ્ધ્યંતિ કાર્ય, તો જ કાર્ય સિદ્ધ થશે. ન મનોરથે હિ, પરિકલ્પના કરવાથી કાંઈ નહીં થાય. હું ભવનાથનો મહંત થઈ જાઉં એમ ન થાય, એવું નહીં થાય. હું શિક્ષક બની જાઉં એમ નહીં થાય. તમારે માર્ક્સ લાવવા જ પડશે. તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ. અને પછી એનું તમને કહું છું કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહા. સૂતેલા સિંહના મોઢામાં જઈને કોઈ દી હરણા પડતા નથી. સિંહે પણ જો શિકાર કરવો હોય તો બોર્ડમાંથી બહાર નીકળવું પડે. તો તમારી સામે તો આવું અદ્ભુત સંકુલ છે, વૈશ્વિક કક્ષાની હવે એની પરિકલ્પના છે. જવાહરભાઈ ચાવડા જેવા હું તમને કહું મમતાળુ માલિક છે, અને આ પ્રકારના ગુણિયલ આખો સ્ટાફ છે. અને ક્યાંય અમારા અજયભાઈ સાહેબે જ્યારે અમે લોકો અહીંયા આવ્યા ગોપીબેન, ત્યારે એણે કીધું, ઓ પેલી વાત તો આવડું મોટું સંકુલ તો છે, પણ આટલું મેદાન છે. હવે જુઓ, એ પણ એક ઉપલબ્ધિ થઈ ગઈ છે. મેદાન છે એ. આપણે ત્યાં ગૃહમંત્રી કહે છે કે હવે અમુક ઘટનાની તપાસ જે છે અમે એક નિષ્ઠાવાન પોલીસવાળાને, પેલા ભલામણા નિષ્ઠાવાન જ હોવા જોઈએ. એ કંઈક ઉપલબ્ધિ થોડી છે, એ તો નેચરલ હોવું જોઈએ. એટલે એનો અર્થ એમ છે કે અમુક લોકો નિષ્ઠાવાન છે, અમુક ભ્રષ્ટાચારી છે, એ તમને ખબર જ છે. એમ અહીંયા મેદાન છે. જુઓ, અમને હવે આશ્ચર્ય થાય, નહીં તો કોઈની કલ્પના નથી થઈ શકતી કે મેદાન વગરનું કોઈ સ્કૂલ હોઈ શકે. પણ હવે છે તો છે. એટલે અજયભાઈ સાહેબે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું, ઓહો એવડું મોટું મેદાન છે. તો ભલામણા હું તમને કહું કે તમારા ભાગ તો જુઓ, કેવા ભાગ લઈને તમે આવ્યા છો, અને તમારી પાસે કેવો ગોલ્ડન પીરિયડ છે કે તમને આજે અમે બોલીએ, કાલ તમારી આજે ટીચર બહેનો છે એ બોલતા હશે, શિક્ષક ગણ છે એ બોલતા હશે, જવાહરભાઈ બોલતા હશે, અનેકો બીજા બધા આજે ગોપીબેન કે અજયભાઈ કે વિજયભાઈ જોટવા કે પ્રવીણભાઈ આહિર કે જે લોકોએ તમને જે જ્ઞાન આપ્યું તે આવું તો અનેક લોકો આવીને કહેતા જ હશે. એ અમે શું કામ કહીએ ખબર છે? તમે સૂત્રો, અમે પીડા ભોગવી છે સાહેબ, નહીં ભણવાની પીડા ભોગવી છે. હાલાકી અમારી પાસે કોઈ વ્યવસ્થા જ નથી. એક શિક્ષક હતા ને, ગાયોના ધણની જેમ અમારી પાસે પાછળ પડી જતા. અમે ભાગતા અને ગામમાં હતાઈ જઈએ કોકના ખેતરમાં, માંડવીના કુંદવાની પાછળ. એ 3 મોટા છોકરાને સાહેબ પોતે 4 જણા આવે, ટીંગા ટોળી કરીને પાછા જ આવે, મારીને તોડી નાખે. અને અમે કંઈ આવી રીતે ભણ્યા છીએ 4 ધોરણ, સમજી લે. એટલે હું કહું છું રોંઢા સુધી ગયા છે. પણ એ માર પણ આજની તારીખે અમને બિલકુલ ખપ લાગ્યો છે. કારણ કે માની ગાળ ઘીની નાળ. માં અગર તમને કંઈ ટપારે, માની ગાળ ઘીની નાળ જેવી હોય છે. તમારી નાળીને પુલકિત કરે, તમને સશક્ત બનાવે. શિક્ષકથી માંડીને અહીંયા સંચાલકો સુધી જે કોઈ તમને કંઈક કદાચ ટપારે કે ખીજાય, ક્યારેય એનું તમે માઠું નહીં લગાડતા, બલકે મીઠું લગાડજો. તમે તમારી જાતને ભાગશાળી સમજજો કે કમસે કમ મને આટલો સમય તો મળ્યો કે શિક્ષકે મને ટપાર્યો, મને વાળ્યો, એટલો તો મળ્યો. કારણ કે જે લોકો વાયરા નથી વળતા એ પછી હાયરા વળે છે. એટલે કહું છું કે આટલું સુંદર સંકુલ, આટલું બહેતરીન વાતાવરણ, તમારી પાસેથી નોમિનલ ફીસ, ગુણિયલ સ્ટાફ, તમારો ફ્યુચર બ્રાઇટ થાય એના માટેની તમામ પ્રકારની કવાયતો, આ બધું જ તમને મળ્યું છે. એ મા સરસ્વતીનો સાક્ષાત્કાર છે એમ કહો તો તમે ચાલે. એટલે તમારા માવતર જે અત્યારે ઊભા છે પાછળ બધાય, તમને મળવા તલપવા, તમને એમ થાય કે આ ડખો પૂરો થાય તો પહેલાં તો એને મળીએ, પછી હરિહર કરીને ભાગીએ. તો એને કહેજો તમે અત્યારે જો આ બધું, તો આજે દૂધ ડોણામાં જવું જોઈએ ને, હેઠું પડે તો શું કામનું. તમે તમારા માવતરને કહેજો કે હવે તમે અમારી ફિકર નહીં કરો, અહીંથી નીકળીને તમારે અમારી નોકરી ગોતવી નહીં પડે, કંપની અમને ગોતતી આવશે. મેં કેટલાય પિક્ચર જોયા છે. પિક્ચરમાં તમે જુઓ, એક ગુંડો જેલમાં, ગુંડો કહું છું, ગુંડો બદમાશ જેલમાંથી બહાર નીકળવાનો હોય તો 4 ગેંગસ્ટર્સ હોય છે, એ સામે ગાડી લઈને ઊભા હોય, લાલ પીળી ગાડી લઈને, વેલકમ કરવા. શું કામ? શાર્પ શૂટર હોય, કે એને માર નાખે. રાઈટ? બિશ્નોઈ ગેંગ, એ કે એને માર નાખે, એવો ગુંડો હોય. હવે ગુંડાને લેવા જો 4 આ લોકો ગેંગવાળા ઊભા હોય તો તમે ભલા માણસ આટલા બહેતરીન બાળકો જુઓ, તમે કૌશલ્યવાન થઈને બહાર નીકળો,
ટાટા બિરલા અંબાણી સંબાણી બધા ન આવે કે વેલકમ મારે ત્યાં પધારો ભાઈ સાહેબ, તમે મારી કંપનીને ઉજાગર કરો, એવું ન થાય. એ બધું જ સંભવ છે. એટલે હવે તમે વગર જમે ઓડકાર ખાવા માંડ્યા છો. એટલે મારું વક્તવ્ય પૂરું કરી અને આપને કહું છું કે તમારા માવતરને ધરપત આપો કે અમારે તો સમજતું અહીંયા મોબાઈલ નથી એટલે 50% તો તમે સમજતા પાસ થઈ જવાના. પણ બાકીની જે કાંઈ ચિંતા તમને છે કે આ છોકરો શું કરશે, તો એને કહેજો અમારામાં એક બીજનું રોપણ થઈ ચૂક્યું છે કે હું ધારો કે શિક્ષણમાં ઇધર ઉધર હોઈશ તો પણ હું સમાજને ભારે નહીં પડું. અગાઉના વખતમાં કેળવણી શબ્દ હતો, શિક્ષણ ઓછો, કેળવણી. નચિકેતા યુવાન તૈયાર થાય, સમાજ સમક્ષ એવો એક વ્યક્તિ ગુરુકુળ પદ્ધતિથી ભણીને એવો વ્યક્તિ બહાર આવતો હતો કે સમાજમાં કઈ આદર્શ પુરવાર થાય. એને ખબર પડે કે વડીલો સાથે કેવું વર્તન કરવું જોઈએ, સમવયસ્ક સાથે કેવું વર્તન કરવું જોઈએ, નિર્બળ ને દુર્બળ સાથે કેવું વર્તન કરવું જોઈએ, બાળકો સાથે કેવું વર્તન કરવું જોઈએ, મારી પોતાની ફરજ શું એ પહેલા જાણવાની, હક પછી જાણવાનો. આવી બધી જે સમજણભરો માણસ હોય, જે સમાજને નડે નહીં, એ જ્યાં ઊભો રહે અગરબત્તી એક વખત તમે પેટાવો પછી એને માર્કેટિંગ કરવું નથી પડતું કે જુઓ મારી સુગંધ કેવી છે. તમારે ને મારે કેવું પડે, બહુ સરસ ભાઈ કઈ અગરબત્તી છે, તમારે કેવું પડે છે ને, આપણે કેવું પડે છે ને. તમે ધૂપ સળી જેવા તમે આવી રીતે ઓરહાવ, આજુબાજુના તમામ લોકો પૂછે આ બાળક કોણ છે, આટલો કૌશલ્યવાન છે, અમારી કંપનીમાં વેલકમ, તમે અમારે ત્યાં આવો. તમે જાવી ગમવું જોઈએ, તમે જ્યારે વિદાય લો ત્યારે એને ન ગમવું જોઈએ. તમે ન જાઓ તો સારું, તમે આવો તો બધું સારું. એવું વાતાવરણ પૂરું પાડે એવો આ સ્ટેજ છે. એટલે આપને મેં કીધું તેમ ભૂખ લાગી છે અને વગર ખાધે ઓડકાર આવવા માંડ્યા હોય તો મારે વક્તવ્ય પૂર્ણ કરી અને આપ સર્વેની શુભકામના, મંગલ વિચારો સાથે, કારણ કે બ્રાહ્મણના ખોળીએ જીવ છું એટલે આશીર્વાદ દેવાની તો માગ્યા વગર કેવું છે એ આપી દઉં છું. બોલ સરસ્વતી માત કી